આ 2026ના ઝડપી યુગમાં દરેક વ્યક્તિને એવું લાગે છે કે જીવનમાં શાંતિ ક્યાંક ખોવાઈ ગઈ છે। દિવસભર કામ, મોબાઈલ, સ્પર્ધા અને ચિંતા વચ્ચે આપણું મન સતત થાકેલું રહે છે। પણ કલ્પના કરો, જો એવી એક પવિત્ર જગ્યા હોય જ્યાં તમે તમારા બધા ભાર ક્ષણમાં ઉતારી શકો અને આત્માને ફરીથી શાંતિ, શક્તિ અને શુદ્ધતા મળી શકે। આવી દિવ્ય શક્તિ ધરાવતું એક પવિત્ર તીર્થ છે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ। આજે આપણે જાણીશું કે શંખેશ્વરની યાત્રા કેવી રીતે આત્મા અને મનને નવી ઉર્જા આપતી આધ્યાત્મિક યાત્રા બની શકે છે। શંખેશ્વર તીર્થનો મહિમા મોટો છે। ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ જૈન ધર્મના અત્યંત પવિત્ર અને પ્રસિદ્ધ તીર્થોમાંનું એક છે। અહીં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા અતિ દિવ્ય અને ચમત્કારી માનવામાં આવે છે। હજારો વર્ષોથી સાધુસંતો, ભક્તો અને શ્રદ્ધાળુઓ અહીં આવીને પ્રભુના ચરણોમાં શાંતિ અનુભવે છે। કહેવામાં આવે છે કે શંખેશ્વરના પ્રભુના દર્શન માત્રથી મનના દુઃખ, ચિંતા અને તણાવ ધીમે ધીમે ઓગળી જાય છે। આધુનિક જીવનમાં દરેક વ્યક્તિને માનસિક થાક ખૂબ જ લાગે છે। આજના સમયમાં માણસ પાસે સુવિધાઓ તો ઘણી છે, પણ મનની શાંતિ ખૂબ ઓછી છે। મોબાઈલ, સોશિયલ મીડિયા, કામનો દબાણ અને ભવિષ્યની ચિંતા મનને સતત વ્યસ્ત રાખે છે। આ કારણે મન થાકી જાય છે, ધ્યાન ભંગ થાય છે અને આંતરિક શાંતિ ખોવાઈ જાય છે। એટલે જ આધુનિક માણસ માટે આધ્યાત્મિક યાત્રાનું મહત્વ વધુ વધી ગયું છે અને આધ્યાત્મિક અનુભવ શંખેશ્વર તીર્થની યાત્રા કરતી વખતે થાય છે। જ્યારે કોઈ ભક્ત શંખેશ્વર તીર્થમાં પ્રવેશ કરે છે ત્યારે તેને માત્ર એક મંદિર નહીં પણ એક આધ્યાત્મિક ઉર્જા ક્ષેત્રનો અનુભવ થાય છે। મંદિરના ઘંટનાદ, મંત્રોચ્ચાર અને ભક્તિનું વાતાવરણ મનને શાંત કરી દે છે। પ્રભુ પાર્શ્વનાથની શાંત અને કરુણામય પ્રતિમાના દર્શન માત્ર જ ભક્તના અંતરમાં વિશ્વાસ અને આશા જગાવે છે। આ અનુભવ માત્ર ધાર્મિક નથી, પણ એક ગહન માનસિક શુદ્ધિકરણ છે। આત્માની સાથે પુનઃ જોડાણ થાય છે। જૈન દર્શન કહે છે કે માનવ જીવનનો સાચો હેતુ આત્માની શુદ્ધતા અનુભવ મેળવવાનો છે, પરંતુ સંસારના મોહ, રાગદ્વેષ અને લોભ આપણી ચેતનાને ઢાંકી દે છે। શંખેશ્વરની યાત્રા દરમિયાન ભક્ત જ્યારે પ્રભુના ચરણોમાં નમન કરે છે ત્યારે તે પોતાના અહંકાર અને ચિંતા છોડે છે। આ ક્ષણે મન હળવું બને છે અને આત્મા પોતાની મૂળ શુદ્ધતા સાથે ફરી જોડાય છે। દરેક પવિત્ર સ્થળે સદીઓથી ચાલતી ભક્તિ, તપ અને સાધનાના કારણે એક વિશેષ આધ્યાત્મિક સ્પંદન ઊભું થાય છે અને વાતાવરણમાં તીર્થની દિવ્ય તરંગો પ્રસરે છે। શંખેશ્વર તીર્થમાં પણ હજારો વર્ષથી ચાલતી ભક્તિ અને સાધનાના કારણે અનોખી દિવ્ય ઉર્જા અનુભવી શકાય છે। જ્યારે ભક્ત મનથી પ્રાર્થના કરે છે ત્યારે આ દિવ્ય સ્પંદનો તેના મનને શાંત કરે છે। આથી ઘણા લોકો કહે છે કે શંખેશ્વર યાત્રા પછી તેમને અંદરથી એક નવી શાંતિ અનુભવાય છે। શંખેશ્વર યાત્રા કરવી એટલે મન અને આત્માને આધ્યાત્મિક રીતે રીસેટ કરવો। આધુનિક જીવનમાં અમે ઘણીવાર મનને આરામ આપવાનું ભૂલી જઈએ છીએ, પરંતુ શંખેશ્વરની યાત્રા માત્ર એક પ્રવાસ નથી પણ એક આધ્યાત્મિક રીસેટ પ્રોસેસ છે। અહીં મનને શાંતિ મળે છે, વિચાર સ્વચ્છ બને છે અને જીવનને નવી દિશા મળે છે। સદીઓથી લાખો ભક્તો અહીં આવીને પ્રભુ પાર્શ્વનાથના ચરણોમાં નમન કરે છે અને પોતાના જીવનની ચિંતા, દુઃખ અને થાકને પ્રભુના ચરણોમાં સમર્પિત કરે છે। જ્યારે કોઈ ભક્ત આ તીર્થમાં પ્રવેશ કરે છે ત્યારે તેને માત્ર મંદિરના દર્શન નથી થતા, પણ એક અનોખી આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે। મંદિરની શાંત વાતાવરણમાં ઘંટનાદ, મંત્રોચ્ચાર અને ભક્તિનો માહોલ મનને ધીમે ધીમે શાંત બનાવે છે।
પ્રભુ પાર્શ્વનાથના કરુણામય દર્શન મનના તણાવને ઓગાળી નાખે છે અને અંદર એક નવી આશા જન્મે છે. આ પવિત્ર તીર્થ આપણને યાદ અપાવે છે કે જીવનમાં સાચી શાંતિ બહારની સફળતા અથવા સંપત્તિમાં નથી, પરંતુ આપણા પોતાના આત્મામાં વસે છે. જ્યારે આપણે થોડો સમય માટે સંસારની દોડધામથી દૂર જઈએ છીએ અને પ્રભુના ચરણોમાં શાંતિથી બેસીએ છીએ, ત્યારે આપણું મન ફરીથી સ્વચ્છ અને નિર્મળ બની જાય છે. શંખેશ્વરની યાત્રા માત્ર એક ધાર્મિક પ્રવાસ નથી, પણ આત્માને ફરીથી જીવંત બનાવતી એક આધ્યાત્મિક યાત્રા છે. અહીં આવીને માણસ થોડો સમય માટે પોતાને ઓળખે છે, પોતાના અંતરાત્માના અવાજને સાંભળે છે અને જીવનને નવી દિશા આપવા માટે પ્રેરણા મેળવે છે. જો જીવનની દોડમાં ક્યારેક મન થાકી જાય, તો થોડો વિરામ લો. પ્રભુના ચરણોમાં બેસો અને આત્માની શાંતિને ફરીથી અનુભવો. કારણ કે સાચી શક્તિ, સાચી શાંતિ અને સાચો આનંદ આપણા અંદરના આત્મામાં જ વસે છે. શંખેશ્વરની યાત્રાથી દરેકના જીવનમાં પરિવર્તન આવે છે. શંખેશ્વર યાત્રાનો સાચો લાભ માત્ર દર્શનથી નહીં પણ આંતરિક પરિવર્તનથી મળે છે. જ્યારે આપણે પ્રભુ પાસેથી સમતા, અહિંસા, ક્ષમા અને સંયમ શીખીએ ત્યારે જ આ યાત્રા સાચે સફળ બને છે. આ ઝડપી અને તણાવભર્યા યુગમાં શંખેશ્વર તીર્થ આપણને યાદ અપાવે છે કે સાચી શાંતિ બહાર નહીં પણ આપણા આત્મામાં છે. જ્યારે આપણે પ્રભુ પાર્શ્વનાથના ચરણોમાં આપણા અહંકાર અને ચિંતા મૂકીએ છીએ ત્યારે આત્મા ફરીથી શુદ્ધતા અને શાંતિ અનુભવે છે. એટલે જ શંખેશ્વર યાત્રા આત્માના પુનર્જીવનની યાત્રા છે.